5 થી 6 દિવસ સુધી કન્ટિન્યુ આ સિસ્ટમ છે એ વરસાદના રૂપમાં અસર કરશે, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર ભારેથી અતિભારે વરસાદ નોંધાશે. મધ્ય ગુજરાતની અંદર પણ એવરેજ 3 થી લઈને 5 ઇંચ સુધીના વરસાદો છે એ સંભવ છે. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં. રાજ્યના વિસ્તારોમાં હાલ વરસાદનું જોર ઘટ્યું છે, પરંતુ આગામી દિવસોમાં રાજ્યના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે. પરેશ ગોસ્વામી તેમજ ગુજરાત હવામાન ખાતા દ્વારા રાજ્યના વિસ્તારોમાં આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાય છે. જોકે કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ વરસવાની શક્યતા પરેશ ગોસ્વામી દ્વારા પણ વ્યક્ત કરવામાં આવી છે. કઈ કઈ તારીખોમાં રાજ્યના કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાય છે, એ તમામ જાણકારી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો. તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે. સૌથી પહેલાં વાત કરીએ તો આગામી દિવસોમાં હવામાન ખાતા દ્વારા પણ રાજ્યમાં ભારે વરસાદના રાઉન્ડ શરૂ થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાએ આપેલી માહિતી પ્રમાણે બંગાળની ખાડીમાં એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. ભેજવાળા પવનો ધીમે ધીમે આગળ વધશે અને મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ વિસ્તારમાં થઈને ગુજરાતમાં પહોંચશે. તારીખ 16થી લઈને 23 ઓગસ્ટ સુધી રાજ્યમાં જોરદાર વરસાદી માહોલ છવાશે. આ સિસ્ટમની અસર થોડી ઘટવાનું શરૂ થશે, ત્યાં જ બીજી એક સિસ્ટમ એ જ ટ્રેક પર ગુજરાત પર પહોંચી શકે છે. જોકે આજની વાત કરીએ તો હવામાન ખાતા દ્વારા આજે રાજ્યના અમુક સ્થળોએ છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. અહીંયા તમે બાજુમાં જોઈ શકો છો તે મુજબ 16 તારીખથી રાજ્યમાં વરસાદનું જોર વધવાની પણ શક્યતા વ્યક્ત કરી છે. 16 અને 17 તારીખે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે અત્યારથી જ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો 18 તારીખના રોજ સૌરાષ્ટ્રના 3 જિલ્લા, જેમાં ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ, જ્યારે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાય છે. એટલે કે રાજ્યમાં 16 તારીખ બાદ વરસાદનું જોર વધી શકે છે. તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો પરેશ ગોસ્વામી દ્વારા પણ બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે, જેના કારણે 16 તારીખથી જ રાજ્યના અલગ અલગ વિભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાય છે. પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં બની રહેલી સિસ્ટમ આજ સુધીમાં સક્રિય થયા બાદ મજબૂત બનીને આગળ વધશે. જોકે આ સાયક્લોનિક સર્ક્યુલેશનને ટ્રેક આંધ્રપ્રદેશ, ઓડિશા ઉપર થઈને મહારાષ્ટ્ર સુધી લંબાશે અને શિયર ઝોન અરબ સાગર સુધી લંબાશે. જોકે અરબ સાગર પણ ધીમે ધીમે સક્રિય થઈ ગયો છે. અરબ સાગરનો ભેજ પણ મહારાષ્ટ્ર ઉપર આ સિસ્ટમને મળશે તો તે વધારે મજબૂત બનશે. પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે મોટાભાગે એવું થતું હોય છે કે બંગાળની ખાડીની કોઈ સિસ્ટમ મહારાષ્ટ્ર સુધી પહોંચીને નબળી પડી જતી હોય છે. જોકે આ સિસ્ટમને અરબ સાગરનો ભેજ મળવાથી તે વધારે મજબૂત બનશે, એટલે કે સાયક્લોનિક સર્ક્યુલેશનમાંથી મજબૂત બનીને લો પ્રેશર બનશે અને તારીખ 16થી લઈને 24 ઓગસ્ટ દરમિયાન ગુજરાત ઉપરથી પસાર થશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે 16 ઓગસ્ટથી શરૂ થતો વરસાદનો રાઉન્ડ ગુજરાતના 90 થી 95% ભાગને આવરી લેશે, એટલે કે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડશે. ખાસ કરીને ગુજરાતના જે 3 ઝોનમાં સૌથી વધારે વરસાદ પડે છે તેવા સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ વરસશે. આ 3 ઝોન એવા છે કે જ્યાં આ વર્ષે ઓછો વરસાદ વરસતા ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ હતી. જોકે હવેના રાઉન્ડમાં મેઘરાજા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને ધમરોળી નાખશે અને આ સિવાય ઉત્તર અને મધ્ય ગુજરાતના પણ અમુક ભાગોમાં મધ્યમ વરસાદ વરસવાની શક્યતા પરેશ ગોસ્વામી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જોકે ખાસ કરીને 90થી લઈને 95% વિસ્તારોમાં તારીખ 16થી લઈને 24 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની શક્યતા પરેશ ગોસ્વામી દ્વારા પણ વ્યક્ત કરવામાં આવી છે. જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે.